હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આજકાલ તમે લોકો અનુભવ કરતા હશો કે આપણા ઘરોમાં વરસાદ આવી ગયા પછી પાંખોવાળા મકોડા છે, માખી છે, મચ્છર છે, કીડીઓ છે, ઈયળો છે, જીવજંતુઓ છે, આવા જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય છે અને તેને ઘરથી દૂર રાખવા માટે શું કરવું, આવો પ્રશ્ન થાય છે। તો આ માટેનો એક સચોટ ઉપાય આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું। મિત્રો, તમે જ્યારે પોતું કરો છો ને ઘરમાં, ત્યારે આ પોતાની અંદર આનું એક ઢાંકણું પણ ઉમેરી દેશો ને તો તમને જબરજસ્ત અસર જોવા મળશે। હવે શું કરવાનું છે એ જ જણાવી દઉં। સૌથી પહેલા તો મિત્રો આપણે લોકોએ લઈ લેવાના છે 7 થી 8 જેટલા લીંબુના છોતલા। જી હા મિત્રો, લીંબુના છોતલા એનો મતલબ કે લીંબુનો રસ નીચોવી લેવાનો છે અને પાછળ જે વધેલા છોતલા છે તે લઈ લેવાના છે। હવે આ લીંબુના છોતલાને મિક્સરની જારમાં ઉમેરી દો અને તેમાં લગભગ અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દો। હવે તેને બરાબર રીતે ગ્રાઇન્ડ કરી લો, દળી લો, તેની પેસ્ટ બનાવી લો। પેસ્ટ બનાવી લીધા પછી હવે આ પેસ્ટને આપણે લોકોએ ગરણી વડે ગાળી લેવાની છે। ગાળી લઈ અને એવા વાસણમાં જ તે પેસ્ટને લેજો કે જે વાસણનો આપણે ખાવા પીવામાં ઉપયોગ ન કરતા હોઈએ। હવે આ પેસ્ટની અંદર તમારે લોકોએ લગભગ 1 ચમચી જેટલો મીઠું ઉમેરી દેવાનું છે, 1 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી દેવાનો છે અને લગભગ 2 ચમચી જેટલું ડેટોલનું લિક્વિડ ઉમેરી દેવાનું છે। હવે પ્રશ્ન એવો થાય કે શા માટે આ બધી જ વસ્તુઓ? તો મિત્રો, આ જે લિક્વિડ આપણી પાસે તૈયાર થશે તેમાં લીંબુ એટલા માટે ઉમેરેલું છે કારણ કે લીંબુથી એક સારી સ્મેલ ઉત્પન્ન થશે, એક સારો અનુભવ થશે, તમને ફીલ ગુડ ફેક્ટર આવશે। આ ઉપરાંત મીઠું એટલા માટે ઉમેરેલું છે કારણ કે મીઠું છે તેનું આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ વાત કરવા જઈએ તો તે નેગેટિવિટીને દૂર કરે છે, નકારાત્મક ઉર્જાઓને દૂર રાખે છે। તેની સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઉં તો ખાવાનો સોડા છે તે સંપૂર્ણપણે બેક્ટેરિયાનો નાશ કરે છે અને ડેટોલ છે તેની સ્મેલ માત્રથી જ તમામ પ્રકારના જીવજંતુઓ છે તે ઘરથી દૂર રહેવાનું પસંદ કરશે। બસ આ લિક્વિડ તૈયાર છે, તેને હવાચુસ્ત બરણીમાં બોટલમાં ભરી લો અને તેમાંથી જ્યારે પણ તમે દિવસમાં એકવાર પોતું કરો છો ત્યારે આ પોતાના લિક્વિડની અંદર એટલે કે આ પાણીમાં આમાંથી 1 ઢાંકણું અથવા વધીને 2 ઢાંકણા જેટલું લિક્વિડ છે એમાં ઉમેરી દો અને તેનાથી તમે સમગ્ર ઘરમાં, આખા ઘરમાં પોતું મારી દેશો તો મિત્રો તમે પણ અનુભવી શકશો કે તમારા ઘરની અંદર એક પણ પ્રકારના આવા જીવજંતુઓ છે તે ફરકશે પણ નહીં। તો આ તો હતો અમારો આજનો વિડીયો। આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ઉપરાંત આપને પણ કોઈ પ્રશ્ન હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો। અમે તેને અનુરૂપ પણ નવા શોર્ટ્સ અને વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું। આપનો ખૂબ ખૂબ આભાર।